હાલમાં સરકાર દ્વારા પશુપાલન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને જેનો પશુપાલકોને સારો એવો લાભ પણ થઈ રહ્યો છે। ખાસ કરીને ચાપ કટર યોજના, ખાણદાણ યોજના, બકરાપાલન યોજના જેવી અનેક યોજનાઓ પશુપાલન વિભાગમાં અમલી બનાવવામાં આવી છે, જેનો પશુપાલક દ્વારા લાભ ઉઠાવવામાં આવે છે। જેમાં ખાસ કરીને ખાણદાણ યોજના જે અમલમાં મૂકવામાં આવી છે તેમાં પશુપાલકોને 150 કિલો ખાણ નિઃશુલ્ક દેવામાં આવે છે, જેમાં જરૂરી ફોર્મ, ડોક્યુમેન્ટ સહિતની વિગતો ફૂલફિલ કરવાની હોય છે, જેના લાભ થકી પશુઓ માટે પશુપાલકને સરકાર તરફથી નિઃશુલ્ક 150 કિલો ખાણ આપવામાં આવે છે। બોટાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય હવે વ્યાપક બની ગયો છે। તેના થકી પશુપાલકો સારી એવી આવક મેળવી રહ્યા છે અને સદ્ધર બની રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા પશુપાલન વિભાગ દ્વારા અનેક યોજનાઓ લોન્ચ કરીને પશુપાલકોને સદ્ધર બનાવી રહી છે। હું ડૉક્ટર જેડી મકવાણા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના બરોડા। પશુઓના ખાણદાણની યોજનાની વાત કરીએ તો આપણે પશુઓના ખાણદાણમાં દરેક પશુપાલકને આનો લાભ મળવાપાત્ર છે। આ માટે કોઈપણ સરકારશ્રીની યોજના હોય, ખેતીવાડી, પશુપાલન કે બાગાયત, આનો સરકારશ્રીની અંદર આઈ ખેડૂત પોર્ટલ નામનું એક પોર્ટલ હોય છે। આની અંદર ઓનલાઈન અરજી કરવાની હોય છે। એમાં અરજી કર્યા પછી એની અંદર માનો કે જે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક બુક, આ 3 વસ્તુ એને પશુ દવાખાના સાથે અરજી સાથે મોકલવાનો છે। આ યોજનાની અંદર આપણે પશુઓને ફ્રીમાં 150 કિલો ખાણ આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરતા પશુપાલકો પોતાનું આધાર કાર્ડ, રેશન કાર્ડ તેમજ આધાર કાર્ડ મુજબ નામની વિગત અને પોતાનો મોબાઈલ નંબર ફરજિયાતપણે દાખલ કરવાનો હોય છે। આ યોજનાની અંદર પશુપાલકને 150 કિલો ખાણ નિઃશુલ્ક આપવામાં આવે છે, પરંતુ તેમાં પણ એક શરત છે કે જિલ્લા પંચાયતનું તાલુકા વાઇઝ ટાર્ગેટ હોય તે અરજી થયા બાદ તેમાં ડ્રો કરવામાં આવે છે। આ ડ્રોમાં જે પશુપાલકનું નામ આવે છે તે પશુપાલકને સરકાર તરફથી નિઃશુલ્ક 150 કિલો ખાણ પશુઓ માટે મળવાપાત્ર છે। આ અંગે પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું ગરડાના ડૉક્ટર જેડી મકવાણા એ જણાવ્યું કે સરકાર દ્વારા પશુપાલન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ખાસ કરીને ખાણદાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે 2 પ્રકારે તેનો લાભ મળતો હોય છે। પ્રથમ, ગાભણ પશુને ખાણદાણ અને વિયાણબાળ ખાણદાણ। આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું હોય ત્યારે તેમાં 1 મહિના સુધીમાં અરજી કરવાની હોય છે, જેમ અધિકારી દ્વારા જણાવ્યું।